કરાવશે એમ. હા બરોબર. તો આજે દીકરો આવે એટલે નામકરણ કરવા માટે આવ્યા. હા હરખથી આયા જેટલો હરખ છે પણ જો તો કરે એના બોલવામાં હરખ દેખાય છે મને નહીં દેખાતો આમાં જો એનું નામ હું રાખું એવું બધું પસંદ આવશે ને આમાં ગમે તે ને. ગમે તે તો મને તો મારો રોમ જ વાલો છે એનું નામ રામ રાખ. રામ માં મને મનમાં હતું તમે રામ કહેશો હા એવું જ હતું મને શું કે હતું? તમે રામ જ કહેશો એમ પાક્કું? એનું નામ આમાં 100% વિશ્વાસ આ હતો 100% માં બોલ મને ખબર જ હતી જ્યારે મેં ફોન કરેલો ને ત્યારે કે તમે હવા મહિના પછી આવજો ત્યારે મને ખબર હતી કે છઠ્ઠીના દિવસે જ નામ રામ જ રાખવાનું મને ખબર હતી રામ જ રાખશે માં મારે અત્યારે નહીં પડાવવું અને તારા મનમાં શું હતું ના રામ રામ જ રાખજો તમે જો જો હું ભાવ જોણી જો એને કે તારા બોલવામાં મને ભાવ દેખાય છે માં માં એટલે એનું નામ રામ માં, મારો ખૂબ ખૂબ આભાર માં ભલે ખૂબ આશીર્વાદ છે તમારી મેલડી ને રામ છે માં માં મેલડી તો બહુ માનવાનું હા માં રાત દાડો મેલડી 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 માં માનો છો મેલડી માતા? હા ખૂબ તમને વધારે માં હા હરખથી માં ઘોડાનો કુંજ નર્યા બે સુખ શાંતિ થઈ જાતી તારા ચરણે આવે એની જિંદગી બની જાતી ઘોડાનો કુંજ નર્યા બે સુખ શાંતિ થઈ જાતી તારા ચરણે આવે એની જિંદગી બની જાતી હો જીવન મારું ધન બન્યું જાય બારે જારે રોમવાણી મેલડી માડી વાતો આખા જોગમો થાતી નામ જસપાલ ઈસનપુરથી શું માનતા હતી? માનતા એવી હતી માં કે મારો છોકરો વેન્ટિલેટર પર હતો તો મેં કીધું તું માન કે મારો છોકરો જેવી રજા મળે ને એવી માં માડીને ત્યાં લઈ જઈશ માં વેન્ટિલેટર પર હાવ ગંભીર હાલતમાં હતો ડૉક્ટરે ના પાડી દીધી હતી કે લઈ જાઓ આને કંઈ છે નહીં આમાં એકદમ રમતો હતો ને તો એકદમ ઠંડો પડી ગયો ને તો એના મોઢામાંથી ફેન નીકળવા લાગી તો એને મારો મોટો ભાઈ છે એને લઈને ગયા ઘરે હોસ્પિટલ લઈ ગયા ને તો જેવો અડધે રસ્તે પહોંચ્યો ને જમાલપુર તો ત્યાં એકદમ હાવ ઠંડો પડી ગયો તો જીવ છોડી દીધો એવું થયું? હા જીવ છોડી દીધો તો પછી હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે આમાં કંઈ છે નહીં કે તમે આને લઈ જાઓ કે પછી ભાઈએ કીધું કે એક કામ કરો તમે ડૉક્ટર સાહેબ આને રાખો તો એને કીધું કે કંઈ છે નહીં આમાં રાખેને કંઈ મતલબ નહીં તો મારા ભાઈએ કીધું કે ના રાખો તમે જે થશે જોઈશું માતાજી કરશે તો એને રાખ્યું તો વેન્ટિલેટર પર રાખ્યું તો એને ગુરુવારે રાખ્યું શુક્રવારે વેન્ટિલેટર કાઢી દીધું ડૉક્ટરે તો પાછું એની એ જ હાલત થઈ ગઈ પછી પાછું લગાવ્યું ડૉક્ટરે પછી મેં અહીંયા આવ્યો રાત્રે 8 વાગે માડીને ત્યાં અહીંયા આવ્યો ત્યાં કીધું માં છોકરા અહીંયા દર રવિવારે હું લાવું છું 6ઠ્ઠા મહિના તો દર રવિવારે હું આવું છું ડેલી લાવું છું રવિવારે પછી હું ને મારા વાઈફ 2 જણા આવ્યા રવિવારે સવારે માનતા માનીને ગયા કે માં રજા જેવી મળશે ને માં એવો માડીને ત્યાં દરબારમાં લાઈસમાં ને 50 કિલોની ખીચડી મેં બોલી હતી માં એ મેં પૂરી કરી નાખી ને ત્યાં બસ રવિવારે ત્યાંથી ગયો ને 12:30 વાગે ફોનમાં મેસેજ આવ્યો કે વેન્ટિલેટર કાઢી દીધું પછી એને એ સમયે વેન્ટિલેટર પર હતા ત્યારે ડોક્ટરે ના પાડી દીધી દીધી એ બચવાની કોઈ શક્યતા જ નથી. કોઈ શક્યતા નથી. એવા ટાઈમે તમે ખૂંખાર મેલડી મને પ્રાર્થના કરી હા. અને માનતા રાખી તમે અહીંયા આગળ આવીને રૂબરૂ આવીને પ્રાર્થના કરી મેં આવ્યો તો અને આ આવ્યા હતા ડોક્ટરે એવું જ કીધું તું કઈ છે ને ભાઈ મૃત્યુ થઈ ગયું જીવ જતો રહ્યો છે લઈ જાઓ ખાલી વેન્ટિલેટર પર જીવતો છે હા માં લઈ જાઓ તને વિશ્વાસ હતો કે મારી આટલી લાજ રાખજે મારા દીકરાનો જીવ બચાવી લેજે હા માં અને આઈને માનતા રાખીને મેં જીવ બચાવી લીધો અને તમે અત્યારે માનતા પૂરી કરવા આવ્યા. હા માં પણ જીવ બચ્યો એટલે કે તું રવિવાર આવતો જતો રહેતો હતો ને કોઈ આશરો ના રે કોઈ આધાર ના રે તારે મને એક વખત કુખાર મેરડીને ટંકો પાડી જોજો હાજર ના તો મેરડી નહીં અને થવું શું જ બધાને થતી રહીશ શું રાખ્યું તું માનતા માનતામાં મેં રાખી હતી 50 કિલોની ખીચડી રાખી હતી ને
હોસ્પિટલ હા પ્રસાદ રાખી હતી એ મેં પૂરી કરી નાખી. જસીબેન પાલ્લાથી બોલું છું. શું માનતા હતી તમારી? માનતા એવી હતી કે મારા જમાઈ 1.5 વર્ષ થયું તો વિડીયો જોતા હતા એમાં માતાજીનું આવ્યું એટલે મને એવું કીધું કે તમે મમ્મી ખોખર મેરડી માનું નામ છે તો અહીંયા એકદાન આવી જાઓ એટલે મેં બારે ચડી જે ગાદીએ ત્યાં બેસતા હતા અહીંયા આવ્યા. મેં અહીંયા 11 રવિવાર ભર્યા. 11 રવિવાર ભર્યા પછી બોલો 11 રવિવાર ભર્યા પછી મેં માંગણી માંગી કે માં મારા દીકરાના 3 દીકરીઓ છે, દીકરો એ કંઈ નહીં અને દુખિયારો બહુ છે, મારી દીકરો આલીશ તો મીઠાઈ જોખીશ અને આ નામ તારા પાડવું પડશે. દીકરાના વજનની. હા બરોબર. એટલે એમના આગળ 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ. બરોબર. તો દીકરા માટે આગળ તમે બીજા કેટલા ભુવાઓ ફર્યા? ભુવાએ બહુ કર્યા બહુ દુનિયામાં ફરી વરીમાં પણ હજી કોઈ નિદાન નહીં પણ આ આયા 1.5 વર્ષ પછીનું તાનું સારું છે. મેં અહીં એક જ માનતા રાખી હતી કે એમનો દીકરો થાય એમ. દીકરો. આગળ 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ પર અત્યારે માતાજી એમને દીકરો આલે દીકરો આપ્યો. દીકરો આલે માના એટલે નામ તમે માનતા પૂરી પાડવા. કરવા હા ના માનતા પૂરી પાડવાની નામ એમને પાડવાનું. નામ માતાજી. 3 દીકરીઓ પર દીકરો આલ્યો. કેટલા રવિવારમાં? 11 તો 11 એટલે ફિક્સ પકડી જ રાખે છે. મારા ભગવાને જેટલું આલ્યું છે સત મને જો મારું નામ દેતા જ તે એમ થઈ જ જાય, કોઈ નિરાશ થઈ નહીં જતું. એટલે મારા રામનો આભાર માનજો. પણ ભલે નામ પાડવા એનું નામ આશીષ રાખો. આશીષ એ મારી માં જય ખોખર. મેરડી માના આશીર્વાદ આશીષ મેરડી માના. ઓ રામ રામ. મારી બેબીની મોનતા રાખી હતી મેં કે મારા સોળીએ વિડીયો બતાવ્યો હતો ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી કે ખુખાર મેલની માતાના રવિવાર હું ભરીશ. રવિવાર ભરવા આવું ને એટલે હું ઘાણા પગે આવું છું. સંપલ નહીં પહેરતી એવી રીતે મેં મોનતા રાખી. તે મારા મોનતા રાખે 1.5 વર્ષ થયું પણ 5 જ મહિનામાં ફરક પડી ગયો મારા સોળીને. ડૉક્ટરે એટલા કર્યા, ભુવાએ એટલા કર્યા, બધી રીતે કશું બાકી મેળ્યું નહીં. એટલે આગળ એમના કેટલા વર્ષથી એવું હતું? 30 વર્ષ આગળ છેલ્લા 30 વર્ષથી એમને હા. કોઈ સંતાન કશું જ નતું. નહીં. લગ્ન કરે 30 વર્ષ થયા હતા. થઈ જાય પણ કોઈ સંતાન નતું. કોઈ નહીં. એટલે તમે બારૈયા ધામ આવતા હતા માતાજી હા. ખુલ્લા પગે આવતા હતા. ખુલ્લા ક્યાંથી? પગે વાસના ખુદ બરોબર. ને કેટલો સમય થયો? મારે 1.5 વર્ષ થયું પણ 5 જ મહિના માતાજીએ ફરક મને હારા દાડા હા 5 મહિના દેખાય બારૈયા ધામ ભર્યા હા અને પછી 5 જ મહિનામાં ફરક હા, દેખાઈ ગયો છે. દેખાઈ છેલ્લા ગયો. 30 વર્ષમાં ભૂવા કર્યા, બહુ ડોક્ટર બહુ કર્યા, કોઈને નતું થતું. કશું જ નહીં. બરોબર. ને અત્યારે એમને દીકરી આપી દીકરી માતાજી આલી છે બરોબર. અને આ છોકરાને ઘેર મેં માતાજીને માનતા રાખી હતી કે મારી પહેલા ખોટ મારા છોકરાને ઘેર દીકરો આલશો ને તો હું તમારા પારે નામ પડાય અને તમારા પારે પજે લગાડીશ. તે નામ તો માતાજીએ પાડીશ. એ નામે પાડીશ અને નામે પાડીશ. નામ શું પાડ્યું? આ નામ માનસી અને નામ નૈનેશ. નહીં ફોન ઉપર પાડ્યું. ફોન ઉપર પડાય. બરોબર. પણ મારા ઈચ્છાથી ચુંદડી વડાડવાની અને માતાજીનો ઘણા દાડે આલે છે એટલે પજે લગાડવાની. આ છોડીને અને મારા છોડીને સપનામાં જયા હતા માતાજી. હા મને હાલો લો એમ મન માતાજી સપનામાં આવ્યા હતા તે મેં એમને હાડી આપી હતી તે હું હાડી લાવીશું. બરોબર. સપનામાં સાડી હતી. કેવા સ્વરૂપે હતા માતાજી? સોનેરી કલરની ચુંદડી ઓઢીને આવ્યા. સોનેરી કલરની ચુંદડી ઉડી. ચૂંટણી માં અને શું કીધું કે સાડી લાલ જેમ હા બોલે રામ. ઓણે તો બોલે બહુ ની મોનતાઓ રાખીને કામ કરાવડાયા નહીં. હા કેટલાને કામ કરાવડાયા? હે તમે કેટલા લોકોની માનતા રાખી? મેં બહુ લોકોની માનતા રાખી બધાના માતાજી કામ પૂરો થઈ ગયો હા બધાના પૂરા થઈ ગયા. બધાના ભલે રામ. રામાયણ મારું નામ ગીતાબેન છે. વેરાવળ સોમનાથથી આવી છું. માને આમ કીધું હતું કે માં મારી ઘરે દીકરી આવશે ને છોકરાને ઘરે તો ત્યાં આવીને નામકરણ કરીશ કે બસ. તો દીકરી આપી માતાજી. હા દીકરી આપી માતાજી. દીકરી માટે જ માંગણી કરી હા હતી દીકરી માટે જ કીધું. એટલે નામ એને નહીં રાખ્યું, નામ માતાજીને કરવાનું. દીકરીનું નામકરણ કરવું છે. હા માં એનો ભાવ તો જો એના અવાજમાં એનો ભાવ દર્શાય છે. ભલે રામ. ભલે રામ. એનું નામ ભક્તિ રાખો. ભક્તિ. હા તમારા ઘરમાં ભક્તિ વધારશે. રામ આશીર્વાદ છે. ખૂબ રામ. શૈલેષભાઈ છે મારા શાળા છે એમના ઘરથી. એમને 3 બેબી છે બરોબર. અને આ માતાજીએ દીકરો આપ્યો એમને નામકરણ કરાવું છે. એટલે 8 રવિવાર ભર્યા છે એમને 3 રવિવાર ભર્યા. એમના 3 જ રવિવાર થયા અને એ માનતા રાખી હતી મનથી. કે અહીંયા કુંખાર મેરડીમાં રાખો. બરોબર. એટલે એમના કહેવાથી તમે માનતા રાખી હતી માતાજી. તો ડોક્ટરે સામેથી કહી દીધું કે આ બાળક છે, બાબો છે, કે ચિંતા ના કરતા બાબો છે. એમને પહેલા 3 બેબી છે. બરોબર. એટલે તમે આમના કહેવાથી માનતા રાખીને માતાજી તમને 3 દીકરી પર દીકરો આપ્યો.
પણ એ તો તમને એક સંતોષ આપવા, વિશ્વાસ અપાવવા સંદેશો આલ્યો હોય કે ચિંતા ના કરતા દીકરો છું બેઠી છે, એવો વિશ્વાસ અપાવવા માટે. એનું નામ પાડવું છે ભલે, કોઈ વાંધો નહીં. એનું નામ પાર્થ રાખો, પાર્થ. કૃષ્ણ ભગવાન જો અર્જુન હતો ને, પાર્થ. અર્જુન ને નામ પાર્થ, એમના પાર્થ. રામ. મારું કાજીપુરાથી આવું છું રાજુભાઈ. આગળ મારી દીકરો છે, પછી કશું હતું. ડૉક્ટરે એવું કીધું કે પછી કોઈ કશું નહીં થાય એવું કહેતા કે ડૉક્ટર, બરાબર છે. પછી મેં માતાજીને મારા ઘેરથી માનતા રાખી કે 5 રવિવાર કે ભરી જ મારી ગયા. તો પછી આ દીકરો છે. બરોબર. એટલે આગળ 10 વર્ષ પહેલા તમારે એક દીકરો હતો. દીકરો હતો, હા. પછી બીજું કશું હતું. એ પછી આ 10 વર્ષ થયા પણ કઈ નતું. તમે ડોક્ટર દવાખાના કરાયા તો ડોક્ટર રિપોર્ટો ડૉક્ટરે ના પાડ્યું કે એવો નહીં થાય. રિપોર્ટો કરાયા શું? રિપોર્ટો કરાયા કે નહીં થાય, નહીં જ થાય, ના જ પાડતા હતા. પછી એને કહ્યું 5 રવિવાર ભરીશ અને બધું સિપન પિયાડા ગાળે ચડાય. મારો બાબુ કહે છે કે મારા ચૂંટણી ચડાવી માતાજી. બરોબર. એટલે 5 રવિવાર ભરતા તેમને સારા દિવસો હતા. અને આજે કેટલા સમય પછી દીકરો આપ્યો? માતાજી કોણ? અને એનું જયમીન પણ નામ પાડ્યું છે, માતાજી નામ પાડ્યું. બરોબર. શું નામ પાડ્યું? જયમીન પડાવડાવ્યું, માતાજી ફોન કર્યો. બરોબર. ફોન ઉપર નામ પડાવ્યું. એનું નામ જયમીન. હા ભલે, કોઈ વાંધો નહીં. તમે જ પાડ્યું છે માતાજી, તમે ફોન ચેક કરી દીધું. હા ભલે. મારે છોકરાના લગ્ન નતા થતા, મેં આવીને મોનતા મોનીથી મારા છોકરાનું લગ્ન થઈ જાય એના પગે પડાવવા હું લઈને આવીશ અને ચૂંદડી ચડાવીશ. ચૂંદડી હું તો આગળ ચડાવીને અહીં લોકો મેણો મારતો હતો, છોકરો જોવાનો રખડતો કર્યો. ભાગુ ભાગુ નતું બતાવતું, નતું બતાવતું. અને બતાવો તો પોહો મારી આવો કહી દે. હા, મારી હાલતા. સાચી વાત ને? સાચી વાત. અને એમને એવો જ ઈરાદો હતો કે આખી જિંદગી હું ઓઢો જ રહે. હા, ઓઢો રે. મારો છોકરો નોકરી કરે છે. પણ તને વિશ્વાસ હતો ને તો કે કીધું એટલે મેલડી માં તમારો વિશ્વાસ તો મને. હું હાલી ચાલીને થાકી ના લી. બધે મેં ઘણું કર્યું પણ કશું ટોકે નતું લાગતું. શું માનતા રાખી હતી તે? મેં મારા છોકરાનું લગ્ન થઈ જાય તો ચૂંદડી નાળિયેર લઈને આવીશ. એમના દર્શન કરાવવા થઈ ગયા. દર્શન કરાવવા. કેટલા ટાઈમ માં થઈ ગયા બોલીને? આજે જ લગ્ન થઈ જાય. માનતા રાખીએ પછી કેટલા ટાઈમ માં થઈ ગયા? 11 રવિવાર ભર્યા. 11 રવિવાર ભર્યા અને 11 રવિવાર ભરીને થઈ ગયા. 11મો રવિવાર થઈ ગયા એમને લગ્ન. થઈ ગયા. જો 11 એમને મને ખુખાર મેલડી, મને રોમવારી મેલડી, ગરીબોની માતા નહીં કહેતા. મેલડી માં તમારા તરફથી મારા છોકરાનું લગ્ન થઈ ગયું. મારા છોકરાને હારા હાથથી રાખજો. ભલે. દીકરાને દીકરાની બહુને આશીર્વાદ. હા, રોમાડી. ભલે. રામ રામ. રોમાડી. રામ રામ રામ. મારું નામ રાજેશ ઠાકોર. દીકરો હતો. આ દીકરી નામ કરાવવા આવ્યો છે. બરોબર. તમે દીકરી માટે માંગણી કરી હતી માતાજી? હવે દીકરી આવે તો હું નામ કરાવીશ. બરોબર. દીકરી માટે બધા દીકરા માંગે, તમે દીકરી માંગી? દીકરો એક છે. ભલે, ઘેર લક્ષ્મી આવી. સારું કહેવાય ને, જે દીકરી માંગે એના ઘેર તો અજવારા થઈ જાય. અને જેના ઘેર દીકરીનો જન્મ થાય ને અને જો એ સ્વીકાર કરે ને તો એના ઘેર લક્ષ્મી ક્યારેય ના ખૂટે. સ્વીકાર કરે એના માટે. જે નિરાશ થઈ જાય એના માટે નહીં. સ્ત્રી તો જો માતા સ્ત્રી સ્વરૂપ આખા સંસારમાં શું કહો એની મહિમા તો. પણ એનું નામ રાખવું છે ને તમારે તો એનું નામ હીર રાખો. હીર. હીર ટૂંકું તરત બોલાવાય એવું. ભલે. રામ. ઝાલા જીતેન્દ્ર કુમાર, ગામ જરાવત. અમારી બેબીએ બાધા રાખી હતી કે આ છોકરાનું નામકરણ કરવાનું. એટલે કોનો છોકરો છે? એ મારા શાળાનો. એટલે એમની માટે તમારી દીકરીએ માનતા રાખી? અમારી દીકરીએ બાધા રાખી. એમના આગળ પહેલા કેટલી દીકરીઓ હતી? 2 દીકરીઓ હતી. એટલે તમે દીકરા માટે માનતા રાખી? દીકરા માટે બાધા રાખી. કે એમનો દીકરો આવે તો માતાજી જોડે નામકરણ કરાવશે. તો એનું નામ મસ્ત રાખું. હા, રાખો. પૃથ્વી. હા. શું? પૃથ્વી. પસંદ આવ્યું મારું નામ? પસંદ આવ્યું? હા. ભલે, આશીર્વાદ છે. ખૂબ. રામ. હા, એટલે પહેલા મારે છોડીને પહેલા ધૂણતી હતી ને તે પહેલા બાધા રાખી હતી. હું કે આ ધૂણતું બંધ થઈ જાય તો એ લઈને આજે મટી ગયું. ભૂવા ફરીને થાકી ગયો હતો. તો એ નથી બંધ થતી? નતું બંધ. ખાલી મારું નામ દેવાથી જ બંધ થઈ જાય? એક શ્રીફળ અગરબત્તીમાં જ નામ પૂરું થયું. મન નવાઈ લાગે. અત્યાર સુધી આ વિડીયો જોઈને માનતા રાખે. લગન ભુવા શું કહેતા હતા? અરે થાકી જો ભુવા જોડે જઈને આવું અને પાછું ઢૂંઢવાનું ચાલુ થઈ જાય. અને વારણ કારણ બધું કરી જોયું. ભલે ભલે. અત્યારે હપુચું બંધ થઈ ગયું. એટલે ખાસા 3-4 રવિવાર થઈ ગયા. રામ કાસિન્દ્રાથી 4 દીકરી પર એક ભાણિયો આપ્યો છે. એની બાધા રાખી હતી મારી મમ્મી અને મેં
કે મોઢું નહીં જોવાનું અને તમને જે મળશે એ તમને આપીશું માં. આ મારી બેનને 4 દીકરીઓ છે ને, એક ભાણિયો આપ્યો છે. પગે લગાડવાની અને મારા મમ્મીને ચાંદીની લક્કી આપવાની, ખુખાર મેલની માનું નામ લખવાનું. મેં તો હા ને તે અમારા માતા ઉપર ભરોસો રાખે છે કે માં કરે એ ખરું. એમાં 2 વખત માતાએ બોલી હતી પણ નતું બન્યું અને આ વખતે બની ગયું. આ વખતે બની ગયું. એ વખતે શ્રદ્ધા હતી. જેને ખુખાર મેરડીનો ટેકો. આ ગીત યાદ આવે છે? આ ટેકો કહેવાય મારો. રામ ભલે આશીર્વાદ છે, ખૂબ રામ છે. કઈ નહીં, મને ભૂલી ના જતા 4 દીકરી પર દીકરો આલ્યો છે. યાદ રાખજો કોક દાડો આવતા જતા. બારે જ્યાં રહીને કરો ને તો કોકના અહીં રહીને યાદ આવવું જોઈએ કે હારું બારે જવાની માતાએ મનાવ્યું હતું.